ઝાલોદ તાલુકાના થેરકા ગામે મારામારી થતા ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો. આજે તારીખ 27/6/2024 ગુરુવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના ત્રણેય આરોપીઓ એકદમ આવી અને ફરિયાદીને કહેલ કે ખેતરમાં મારી ખેતી કરવાની છે, તેમ તું કેમ ખેતી કરે છે, તું કેમ અહીંયા આવ્યો એમ કરી અને ફરિયાદી એક નાઓ દ્વારા એક વ્યક્તિને માબેન સમણી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જતા તેના હાથમાંના પથ્થર તે વ્યક્તિને મોઢાના ભાગે મારી દીધો હતો અને ત્યારબાદ જે ફરિયાદી બે પણ દોડી આવી અને ગળધાપટ્ટોનો માર મારી તેના હાથમાં પથ્થર પકડી અને ફરિયાદીને ડાબા હાથે હથેળી ઉપર મારી દીધેલ હતું અને ત્યારબાદ આરોપી ત્રણ નાઓએ તે વ્યક્તિના માથાના વાળ પકડી અને માબેન સમણી ગાળો બોલી તમામ આરોપીઓ એકબીજાની મદદગારી કરતા માબેન સમણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ગળધાપટ્ટોનો તેમજ પથ્થર વડે હુમલો કર્યો હતો. જોકે બનાવ સંદર્ભે ઝાલોદ પોલીસને જાણ કરાતા ઝાલોદ પોલીસ દ્વારા ત્રણેય ઇસમો વિરુદ્ધ 26/6/2024ના રોજ સાંજે 9:20 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.